તાપી જિલ્લામાં રાત્રિ દરમિયાન પડ્યો ધોધમાર વરસાદના પગલે નદીઓમાં ઘોડાપૂર આવ્યા। વ્યારાના દક્ષિણ વિસ્તારમાં જાખરી નદી અને ખાડીઓ ગાંડીતુર બની તો રાત્રે પડેલા ધોધમાર વરસાદને લઈને નદીઓમાં ઘોડાપૂર આવ્યું। વાલોડની વાલ્મીકી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ। વાલોડના સુપ્રસિદ્ધ ગણેશ મંદિર સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। એસજી હાઈવે વાલોડમાં પણ પાણી ભરાયા હતા। એસજી હાઈસ્કૂલ સહિતના વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા। વ્યારાના ભેંસકાતરી રોડ પર તો તાપીથી સંવાદદાતા હેમંત જોડાઈ ચૂક્યા છે। હેમંત, અત્યારે તાપીમાં કેવો વરસાદ છે? કેટલો વરસાદ નોંધાયો? મિત્તલ, ચોક્કસથી જણાવી દઉં કે ગત રાત્રિએ તાપી જિલ્લામાં તેમજ ઉપરવાસમાં ભારે વરસાદને પગલે તાપી જિલ્લામાંથી જે પસાર થતી જાખરી નદી સહિતની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ નિર્માણ પામી છે અને હાલ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ વાલોડમાં વાલ્મીકી નદીના તટ વિસ્તારમાં વસતા જે ઝૂંપડાઓ છે તેમાં સંપૂર્ણપણે પાણી ભરાઈ ચૂક્યું છે। દ્રશ્યમાં જોઈ શકાય છે કે અહીં ઘાસચારો સહિતના બધું હાલ તણાઈ રહ્યું છે। આપણે અહીંના જે ઝૂંપડપટ્ટીમાં રહેતા સ્થાનિક સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। જી, શું નામ આપનું અને આ વરસાદને લઈને શું સ્થિતિ છે? મારું નામ અબ્દુલ કાદર શેખ છે। મારી પુત્રીનું ઘર છે। અહીંયા 7 દિવસથી ખૂબ જ વરસાદ પડતો હતો, પરંતુ અમને ખબર નહીં હોતી કે એટલું બધું પાણી ભરાઈ જશે। આજે અમારું ઘર 8 ફૂટ 9 ફૂટ અંદર દબાઈ રહ્યું છે પાણીમાં, અને જે કંઈ સામાન હતું ચોમાસાનું તે બગડી ગયું છે, ખેંચાઈ ગયું છે, બધી જ વસ્તુ પૂરી થઈ ગઈ। હવે કંઈ અમે રોડ પર આવી ગયા છે। આપણે અહીં સ્થાનિક સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કર્યો કે અહીં ભારે પૂરને કારણે જે વાલ્મીકી નદીના જે તટ વિસ્તારમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને જે સ્થાનિકોએ પોતાની આપવીતી પણ જણાવી છે। હાલ જોવા જઈએ તો વરસાદમાં ધીમી ધારે વરસાદ હાલ પણ ચાલુ છે। હેમંત ગામી, જી બિલકુલ હેમંત, આભાર માહિતી બદલ। તો વાલોડની વાલ્મીકી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ। નદી બંને કાંઠે વહેતી થતા કિનારા વિસ્તારમાં આવેલા પાણી ભરાયા। વાલ્મીકી નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। તાપી જિલ્લામાં ગત રાત્રિએ ધોધમાર વરસાદને પગલે અનેક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે। ત્યારે દ્રશ્યમાં જોઈ શકાય છે વાલોડ તાલુકામાંથી પસાર થતી વાલ્મીકી નદીમાં હાલ ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ ચૂકી છે। ત્યારે અહીં વાલોડની વાલ્મીકી નદીના વરસાદી પાણી હાલ વાલોડ નગરમાં ફરવાની શરૂઆત થઈ ચૂકી છે। વાલોડમાં જોવા જઈએ તો સુપ્રસિદ્ધ ગાયત્રી મંદિર સહિત અનેક વિસ્તારોમાં હાલ પાણી ભરાઈ ચૂક્યા છે અને અનેક દુકાનોમાં પણ હાલ પાણી ભરાઈ રહ્યા છે। ત્યારે દ્રશ્યમાં જોઈ શકું છું કે આ વાલ્મીકી નદીનું રૌદ્ર સ્વરૂપ 20 વર્ષ પછી આ જોવા મળ્યું છે। ત્યારે આપણે અહીં સ્થાનિકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું સ્થિતિ છે વ્યારામાં, વાલોડમાં કેવો વરસાદનો માહોલ છે? જી ભાઈ, હમણાં તો અમારું આ જે ફળિયું છે તે બધું ઘરમાં ખાલીને બધું કરાવીને અમે બધા સેફ જગ્યા પર લોકોને મોકલતા છે। પછી આગળ આ સિચ્યુએશન શું છે આગળથી સાંભળવામાં આવેલું છે કે હજુ પાણી વધવાની શક્યતા છે, તો એ હિસાબે અમે આગળ કાર્યવાહી કરતા છે। કયા કયા વિસ્તારમાં પાણી ભરાય છે? આ રંગરેજવાડામાં ફૂલ પાણી છે, બધાના ઘર ખાલી કરાવ્યા। ફૂલ ફળિયામાં આ બધું પાણી ફરી ગયું છે। અહીંયા બજાર વિસ્તારમાં પાણી ફરી ગયું છે, સ્કૂલના ઉતરતી બજારમાં પાણી છે। આ બાજુ ઊંચાણવાળા વિસ્તારમાં બી પાણી ભરવાની શક્યતા વધી રહી છે। બધાના ઘરમાં પાણી ભરાઈ ગયા છે। અહીંયા આપણે જાણ્યું કે આ વાલોડ નગરમાં વાલ્મીકી નદીના રૌદ્ર સ્વરૂપને લીધે ભારે વરસાદને પગલે અહીં પાણી ભરાઈ ચૂક્યા છે। ત્યારે તંત્ર પણ અહીં હાલ તો કોઈ તંત્રનું માણસ નજરે પડી રહ્યું નથી। ત્યારે ખાસ કરીને અહીં એસડીઆરએફની ટીમ પર મોકલવામાં આવે તે જરૂરી બન્યું છે। હેમંત ગામિત, ન્યૂઝ 18 ગુજરાતી, તાપી। નવસારી જિલ્લામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો। નવસારીમાં ધોધમાર વરસાદ ઉપરવાસથી આવેલા પાણીના કારણે નવસારી શહેરમાં તો નવસારી શહેરમાં સવારે 6 વાગ્યા સુધીમાં સરેરાશ 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। જલાલપુર અને ગણદેવીમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। ચીખલી અને વાસદામાં 2 ઇંચ વરસાદ નોંધાયો। મોડી રાત્રે પડેલા ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। નવસારીથી ફોનલાઈન પર સંવાદદાતા ભાવિન જોડાઈ ચૂક્યા છે। ભાવિન, નવસારીમાં કેટલો વરસાદ નોંધાયો? કયા કયા વિસ્તારોમાં પાણી ભરાયા છે?
ચોક્કસથી હેરી જો વરસાદને લઈને વાત કરીએ તો સરેરાશ 6 ઇંચ વરસાદને કારણે નવસારી શહેરને પાણી કરી નાખ્યું છે વરસાદે. જે સમગ્ર વિસ્તાર જે છે નીચાણવાળા વિસ્તારો, તમામ નીચાણવાળા વિસ્તારો જે છે શાંતાદેવી, ગદેવાન, બેસતખાડા, મહાવીર સોસાયટી, માછીવાડ, કાશીવાડી જેવા અનેક વિસ્તારો જે છે એ સમગ્ર વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. બીજી બાજુ હજુ પણ પૂર્ણા નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. એટલે નવસારી માટે ચિંતાજનક સમાચાર કહી શકાય. ઉપરવાસ અને નવસારી જિલ્લામાં પણ વરસાદ છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે અને નવસારીમાં વરસાદને કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે. હજુ પણ નવસારી જિલ્લામાં વરસાદ અવિરત વરસી રહ્યો છે. જો હેતુ આ જ પ્રમાણે 4 થી 5 કલાક સુધી જો અવિરત વરસાદ ઉપરવાસમાં અને નવસારી જિલ્લામાં રહેશે તો નવસારીની સ્થિતિ વધુ બગડી શકે એવું હાલ દેખાઈ રહ્યું છે. આ જે રીતના પાણી નવસારી શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં ભરાઈ રહ્યા છે એના પરથી હેતવી. બિલકુલ ભાવિન, આભાર સમગ્ર માહિતી બદલ. નવસારી જિલ્લામાં મોડી રાત્રે પડેલા ધોધમાર વરસાદના પગલે અનેક વિસ્તાર જળબંબાકાર થયા. પૂર્ણા નદીની સપાટી હાલ 21 ફૂટ પર પહોંચી છે. નવસારી જિલ્લા સહિત ઉપરવાસમાં વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાલિકાએ એલર્ટ જારી કર્યું છે. નવસારી પૂર્ણા નદી ભયજનક સપાટી વટાવી જતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસ્યા. શાંતાદેવી, ગધેવાન, બેસતખાડા, મહાવીર સોસાયટી, માછીવાડ, કાશીવાડ જેવા વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ. તંત્ર એલર્ટ થતાની સાથે જ કામગીરીમાં જોતરાયું છે. ઉપરવાસમાં વરસાદના પગલે હજી પાણી વધુ ભરાય તેવી શક્યતા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસ્યા છે, જેથી સ્થાનિકોને પારાવાર હાલાકી પડી રહી છે. શાંતિદેવ, ગધેવાન, બેસતખાડામાં વરસાદી પાણી ફરી વળ્યા છે. ગોઠણસમા પાણી ભરાતા લોકોના હાલ બેહાલ થયા. તો વાત હવે વરસાદે નોતરી આફતની. વડોદરા વાસીઓ માટે ચિંતાજનક સમાચાર છે. વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી છે. વિશ્વામિત્રી નદીની સપાટી 29.20 ફૂટે નોંધાઈ છે. નદીની ભયજનક સપાટી 26 ફૂટ છે. વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી ઉપરથી વહી રહી છે. નદીના સતત વધી રહેલા જળસ્તરના કારણે તંત્રની ચિંતા વધી છે. અનેક ઘરો પાણીમાં ગરકાવ થયા છે. અનેક લોકોનું સ્થળાંતર કરાયું છે. વડોદરાવાસીઓની મુશ્કેલી વધવાની છે. વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. શહેરની વચ્ચેથી પસાર થતી વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો થતા લોકો પણ પાણી જોવા માટે આવ્યા હતા. વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ વિશ્વામિત્રીની જળ સપાટી ભયજનક સ્તર પર પહોંચી ગઈ છે અને જેથી લોકોની ચિંતામાં વધારો થયો છે. ફોનલાઈન પર સંવાદદાતા હાર્દિક જોડાઈ ચૂક્યા છે. હાર્દિક, વિશ્વામિત્રીની સપાટી વધી છે, તંત્ર તરફથી કેવી સૂચનાઓ આપવામાં આવી છે? બિલકુલ, જો વિશ્વામિત્રી નદીની સપાટીની વાત કરીએ તો પરમ દિવસથી તે પોતાની ભયજનક સપાટી છે તે વટાવી ચૂકી છે. આમ તો વહીવટી તંત્ર છે તેમના દ્વારા મોટાભાગના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાંથી લોકોને રેસ્ક્યુ કરી દેવામાં આવે છે. 2 દિવસની વાત કરીએ તો 2 દિવસમાં લગભગ 4200 એટલે કે 4200 લોકોનું રેસ્ક્યુ અને સ્થળાંતર છે તે કરવામાં આવ્યું છે. હજી પણ એક પ્રક્રિયા જે છે ચાલુ છે. આ તમામ લોકો છે તેમને જે સરકારી શાળાઓ હોય છે ત્યાં આશ્રય અપાય છે. અત્યારે 20 જેટલી શાળાઓમાં તમામ લોકો જે છે તે આશ્રય લઈ રહ્યા છે. ગઈકાલે મોડી રાત સુધી શહેર પોલીસ અને જે પાલિકા છે તેમના દ્વારા જે ફૂડ પેકેટ છે અને પાણીનું વિતરણ છે તે કરવામાં આવ્યું હતું. લગભગ 6000 જેટલા ફૂડ પેકેટ છે તેનું વિતરણ જે છે તે કરવામાં આવ્યું છે. બીજી વાત કરીએ તો આકાશી આફતે વડોદરા શહેરમાં નિર્દોષોનો ભોગ લીધા હોય તેવા બનાવ પણ સામે આવ્યા છે. ન્યૂ વીઆઈપી રોડ અને સેવાસીમાં પાણીની ટાંકીમાં ડૂબી જવાથી 2ના મોત થયા છે. વાગડે રોડનો યુવક જે છે હરની વારેસ અને ડિંગોની મહિલા છે તેનું પગ લપસી જવાના કારણે મોત નીપજ્યું છે. તો સાથે જ આજવા રોડનો એક યુવક છે તેને કરંટ લાગવાને કારણે મોત જે છે તેનું નીપજ્યું છે. બીજી વાત કરીએ તો વડોદરા શહેરને મગરોની નગરી કહેવામાં આવે છે, ત્યારે વિશ્વામિત્રી નદી જે છે ઓવરફ્લો થતાની સાથે જે જુદા જુદા વિસ્તાર છે ત્યાં મગરોનું સામ્રાજ્ય વધ્યું છે અને મગરો જે છે પોતાનું રહેઠાણ ભૂલીને જે સ્થાનિક વિસ્તાર છે ત્યાં આવી રહ્યા છે. બિલ ગામમાં પણ મગર જે છે તે આવી ચડ્યો હતો અને અત્યારે વરસાદનો જે બ્રિજ છે ત્યાં પણ મગર જે છે તે લટાર મારતો હોય તેવા દ્રશ્યો છે તે કેમેરામાં કેદ થયા છે. બિલકુલ હાર્દિક, આભાર માહિતી બદલ. તો વડોદરામાં વિશ્વામિત્રી નદીની સપાટી વધતા તંત્રની ચિંતા વધી છે. શહેર ભાજપ પ્રમુખની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા તંત્ર એલર્ટ થયું છે. અધિકારીઓને ઘટનાસ્થળે રહેવા આદેશ આપ્યા છે.
પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ છે. બેઠકમાં મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના ઉપસ્થિત રહ્યા અધિકારીઓ અને બેઠક કરવામાં આવી રહી છે. ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે. ત્યારે સયાજી સરોવરમાંથી ભયજનક સપાટી નજીક પહોંચતા પાણીનું લેવલ પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો, જેના કારણે વડોદરા શહેરમાં 4.5 કલાક પછી જે આ વિશ્વામિત્રી નદી હોય કે વિવિધ કાંસમાં પાણી આવી પહોંચ્યું છે. ત્યારે ચોક્કસ કેટલાક વિસ્તારોમાં અત્યારે આ છોડાયેલા પાણીના કારણે પાણીના ભરાવાની સમસ્યા થઈ છે, પરંતુ વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર પૂરેપૂરી રીતે સજ્જ છે અને આજે જો વરસાદ પડે પણ છે તો એને પણ પહોંચી વળી શકવાની પૂરી તૈયારી વીએમસી દ્વારા કરી દેવામાં આવી છે. કેટલા ઇંચ વરસાદ છે તે મહત્વનું નથી, પરંતુ લોકોને કોઈ મુશ્કેલી ના પડે તે મહત્વનું છે. એ કામ જોવાની જવાબદારી ભારતીય જનતા પાર્ટીની સંગઠનની છે. ત્યારે લોકોને પાણીની જરૂરિયાત પડે તો એમને પીવાનું શુદ્ધ પાણી મળે તેની ચિંતા અમે કરી રહ્યા છે. એમને દૂધ જોઈએ તો દૂધ મળી રહે અને એમને ભોજન જોઈએ તો ભોજનની વ્યવસ્થા પાર્ટીના માધ્યમથી કરીએ છીએ. યાત્રાધામ પાવાગઢ ખાતે મેઘરાજાએ ધડબડાટી બોલાવી. હાલ ડુંગરની ચો તરફ ધોધ શરૂ થયા છે. હિલ સ્ટેશનને પણ ભૂલાવી દે તેવો કુદરતી નજારો અને સૌંદર્ય 16 કળાએ ખીલી ઉઠ્યું છે. આ આહલાદક વાતાવરણનો નજારો માણવા માટે દૂર દૂરથી સહેલાણીઓ મોટી સંખ્યામાં પાવાગઢની મુલાકાત લઈ રહ્યા છે. ગુરુવારે વરસેલા અનરાધાર વરસાદના પગલે પાવાગઢ ડુંગરના પગથિયા પર પાણી વહેતા જોવા મળ્યા હતા. દર્શનાર્થીઓએ આ માહોલમાં માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તો પંચમહાલ ગોગંબા તાલુકાના પૂર્વ વિસ્તારમાં વરસાદી માહોલ. વહેલી સવારથી ભારે પવન સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. કાંટુ, ગજાપુરા, કાપડી સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ. જિલ્લાના અનેક વિસ્તારોમાં પણ મેઘરાજાનું આવન જાવન. ગોગંબા તાલુકાના પૂર્વ વિસ્તારમાં અત્યારે ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. પંચમહાલમાં પણ અત્યારે વરસાદી માહોલ જામેલો છે. તો બીજી તરફ પાવાગઢમાં પણ અત્યારે આહલાદક નજારો છે. વાત રાજકોટની. રાજકોટમાં ધોરાજી પંથકમાં ધોધમાર વરસાદ. ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર વરસાદ પડ્યો, જેથી ખેતરોમાં બોરકુવાના તળ ઊંચા આવ્યા છે. વાડી વિસ્તારના બોરમાં પાણીના ફુવારા ઉડ્યા. નાની પરબડીમાં બોરમાં પાણીના ફુવારાનો વિડીયો વાયરલ થયો છે. બોરમાંથી પાણીના ફુવારા ઉડ્યા હોય તેવો એક વિડીયો વાયરલ થયો છે, કારણ કે ધોરાજીમાં સારો એવો વરસાદ પડી ચૂક્યો છે. ધોધમાર વરસાદના કારણે હાલ ખેડૂતોમાં પણ એક પ્રકારની ખુશી છે. ખેતરોમાં બોર કુવાના તળ હવે ઊંચા આવ્યા છે. જમીનમાં પાણીના સ્તર ઊંચા આવતા એક વિડીયો સામે આવ્યો છે, જેમાંથી બોરમાંથી પાણીના ફુવારા ઉડી રહ્યા છે. ધોરાજી પંથકમાં અત્યારે ધોધમાર વરસાદ થયો છે. ખેડૂતોમાં એક પ્રકારની ખુશી છે અને આ વખતે સારો વરસાદ રાજકોટના ધોરાજીમાં નોંધાયો છે. નવસારી સહિત ઉપરવાસના જિલ્લામાં ભારે વરસાદના કારણે પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિ. પૂર્ણા બાય સપાટી 23 ફૂટ નજીક પહોંચી છે. રાત્રિ દરમિયાન પડેલા ભારે વરસાદના કારણે જિલ્લા તંત્રે દરકાર ન કરી નવસારીની શાળા કોલેજોમાં રજા જાહેર ન કરાતા વિદ્યાર્થીઓ અટવાયા. શાળાની અનેક સ્કૂલ વેન રસ્તા પર બંધ થઈ હતી. પાણીમાં ગરકાવ થયેલા રસ્તાના કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા. સ્થિતિને જોઈ શાળાઓએ મોડે રજા જાહેર કરી હતી. તંત્ર દ્વારા હજી પણ શાળા કોલેજ બંધ કરવા મુદ્દે કોઈ નિર્ણય જાહેર નથી કરવામાં આવ્યો. તો નવસારીમાં અનરાધાર વરસાદ અત્યારે વરસી રહ્યો છે. પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થયો છે. અનરાધાર વરસાદના કારણે વાહન ચાલકો અટવાયા હતા. વાહન વ્યવહાર ખોરવાયો હતો. જોકે સ્કૂલે જતા વાહનો અટવાયા હતા અને જેથી વિદ્યાર્થીઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા. રસ્તા પર વિદ્યાર્થીઓ ઊભા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. નવસારીથી સંવાદદાતા ભાવિન જોડાઈ ચૂક્યા છે. ભાવિન, નવસારીમાં અત્યારે કેવો માહોલ છે, કારણ કે પૂર્ણા નદીના સ્તર વધ્યા છે? ચોક્કસ મિત્તલ, જે નવસારી છે પૂર્ણા નદીના જે જળ સપાટીની જો વાત કરવામાં આવે તો 23 ફૂટ ભયજનક સપાટી છે અને ભયજનક સપાટી પૂર્ણા નદીએ વટાવી ચૂકી છે અને રુદ્ર સ્વરૂપ ધારણ કરતા જ નવસારી શહેરમાં પૂર્ણા નદી વહી રહ્યો એવા દ્રશ્ય હાલ સામે આવી રહ્યા છે. તમામ જે નીચાણવાળા વિસ્તારો છે, શાંતાદેવી, ભેંસતખાડા, કાશીવાડી, સમગ્ર જે વિસ્તારો જે છે, દશેરા ટેકરીનો જે વિસ્તાર છે, ત્યાં પણ પૂર્ણા નદીના પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. પરિસ્થિતિ આ જો રહેશે મિત્તલ, નવસારી તો ક્યાંક નવસારી માટે ચિંતાજનક સમાચાર કહી શકાય. તંત્રએ એસડીઆરએફની એક ટીમને સ્ટેન્ડ બાય રાખી દીધી છે. કોઈ પણ સ્થિતિ પહોંચી વળવા માટે તંત્ર તૈયાર છે. બીજી બાજુ નીચાણવાળા વિસ્તારો છે, ત્યાં લોકોનું સ્થળાંતર કરવાની જે કામગીરી છે મિત્તલ, એ પણ શરૂઆત કરી દીધી છે.
તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો.